સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે ચેપ્ટર 1 ની અંદર છેલ્લે વિદ્યુત ડાયપોલની વાત કરી. ત્યાંથી આપણે મુદ્દાને આગળ વધારીએ. વિદ્યુત ડાયપોલ એક વિજાતીય વિદ્યુત ભારોથી બનતું તંત્ર છે. તમે જાણો છો એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુત ભારોથી બનતું તંત્ર એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ. હવે આ જ વિદ્યુત ડાયપોલ માટે મારે વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિદ્યુત ડાયપોલની વિષુવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. સૌથી પહેલી અને મહત્વની થિયરી, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાલા થિયરીનો એક ભાગ છે, એ છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. આજે આપણે સૌપ્રથમ વાત કરવાના છીએ પ્રથમ થિયરીની. ફિઝિક્સ બાર સાયન્સ. ચલો, આજનો આપણો મુખ્ય મુદ્દો છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો. આપણે એક થિયરી રજૂઆત અહીંયા જોવાની છે, એ છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. આ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે સૌપ્રથમ એક વિદ્યુત ડાયપોલ લઈશું. એકબીજાથી પરિમિત અંતરે -q વિદ્યુતભાર +q વિદ્યુતભાર. આ ડાયપોલનું મધ્ય બિંદુ છે, જેને આપણે O કહીશું. અંતર, કુલ અંતર 2a છે. આપણે બંને સાઈડના અંતરોને અનુક્રમે a અને a થી વ્યાખ્યાયિત કરી શકીએ કે કુલ અંતર 2a થશે. ધારો કે આ જ વિદ્યુત ડાયપોલની અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે, જેનું અક્ષથી અંતર r લઈશ, સોરી કેન્દ્રથી અંતર r લઈશ. અક્ષ પર કેન્દ્રથી r અંતરે એક બિંદુ P આવેલું છે. આ ડાયપોલને કારણે મારે બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. કોને કારણે? વિદ્યુત ડાયપોલને કારણે બિંદુ P પાસેનું પરિણામી ક્ષેત્ર મેળવવું છે. તો જો આ અંતર r હોય, આ a હોય, તો ધન વિદ્યુત ભારથી અંતર થશે r - a. અને તે જ પ્રમાણે ઋણ વિદ્યુત ભારથી ઈ જ અંતર હું વ્યાખ્યાયિત કરીશ બિંદુ P નું r + a. આપેલા વિદ્યુત ડાયપોલ માટે તમે જાણો છો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશા છે, એટલે P સદિશની દિશા દર્શાવશો. તમે એ પણ જાણો છો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફનું હોય. તો જો હું ધન વિદ્યુત ભારથી P પાસે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવાનો પ્રયત્ન કરું તો E + q સદિશ આ દિશામાં મળે. સેમ રીતે -q વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસેનું ક્ષેત્ર મને આ દિશામાં મળશે, E - q સદિશ. બરાબર રીતે મિત્રો આકૃતિને ધ્યાનમાં લેજો. આપણે વાત કરી છે એક વિદ્યુત ડાયપોલ છે, પ્લસ વિદ્યુત ભાર અને માઈનસ એટલે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને એકબીજાથી 2a જેટલા અંતરે છે, કુલ અંતર 2a છે. ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે કોઈ એક બિંદુ P લેવાનું છે. આ P પાસે મારે પરિણામી ક્ષેત્ર મેળવવું છે. P પાસે પરિણામી ક્ષેત્ર મેળવવા માટે મેં સાપેક્ષ અંતરો દર્શાવી દીધા. +q થી અંતર r - a થશે, -q થી અંતર r + a થશે. ધન વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય, જ્યારે ઋણ વિદ્યુત ભાર દ્વારા P પાસેનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય.
આપણે P પાસેનું પરિણામી ક્ષેત્ર મેળવવું છે. થિયરી જોતા જઈએ. થિયરિટિકલમાં પહેલો મુદ્દો, આ થિયરી વ્યવસ્થિત રીતે તમારે મિત્રો ધ્યાનમાં લેવાની છે. જેમ થિયરીનું એક્સપ્લેનેશન ચાલતું જશે એમ એક એક મુદ્દાને તમારે ધ્યાનમાં લેવાના છે. સૌપ્રથમ તો કે તમે શું કાર્ય કર્યું? આકૃતિમાં +q અને -q વિદ્યુતભાર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ છે. આ વિદ્યુત ડાયપોલની અક્ષ પર r અંતરે એક બિંદુ P બિંદુ છે, જેને આપણે લખશું. એટલે આકૃતિમાં વિદ્યુત ડાયપોલ દર્શાવ્યું છે. તેના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આપણે એક વિદ્યુત ડાયપોલ લીધો છે. આ વિદ્યુત ડાયપોલ એની અક્ષ પર કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રથી r અંતરે એક બિંદુ P આવેલું છે. એ P પાસે મારે પરિણામી ક્ષેત્ર મેળવવું છે. બિંદુ P વિદ્યુત ડાયપોલની અક્ષ પર આવેલું છે. સાથે સાથે દર્શાવી દઈશું. બિંદુ P ડાયપોલની અક્ષ પરનું બિંદુ છે. તો હવે આપણે જાણીએ છીએ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર kq/r² * r થાય, કે કુલમ અચળાંક છે ચેપ્ટર અનુસાર. તો વારાફરતી આપણી પાસે બે વિદ્યુત ભારો છે, એક q વિદ્યુત ભાર અને એક q વિદ્યુત ભાર. તો વારાફરતી બંને વિદ્યુત ભારોને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની આપણે માહિતી લઈશું. તો સૌપ્રથમ માહિતી લઈએ મિત્રો q વિદ્યુત ભારને લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર E + q સદિશ બરાબર kq બાય અંતર. હવે જો +q થી p નું અંતર મિત્રો r - a આમાં દર્શાવ્યું છે આપણે. તો kq/r - a નો વર્ગ ઇન્ટુ kq/r - a નો વર્ગ ઇન્ટુ ડાયપોલના કિસ્સામાં મિત્રો એકમ સદિશ જ્યારે આપણે દર્શાવતા હોય ત્યારે ડાયપોલના કિસ્સામાં હું એકમ સદિશ તરીકે ડાયપોલ મોમેન્ટ લઈશ, એટલે કે p કેપ. હવે શું દર્શાવ્યું છે અહીંયા? વિદ્યુત ડાયપોલના કિસ્સામાં હું p કેપ ને એકમ સદિશ તરીકે લઈશ. હવે વાત કરીએ આ વિદ્યુત ક્ષેત્રની દિશાની. તમે જાણો છો કે ડાયપોલથી ડાબી તરફ બિંદુ P પાસે કઈ તરફ લાગે? આ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફનું છે? ડાબી તરફનું છે. એટલે આપણે કૌંસમાં એની દિશા લખશું ડાબી તરફનું છે. તે જ પ્રમાણે ઋણ વિદ્યુત ભારને લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર E - q સદિશ બરાબર એનું મૂલ્ય થશે -kq બાય r + a નો વર્ગ ઇન્ટુ p કે જમણી તરફ. તમે જાણો છો કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ. તો આપણે બંને દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની માહિતી લીધી. પ્રથમ આ બે સ્ટેપને આપણે બહુ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈશું. મેં કીધું એમ સૌપ્રથમ આપણે પહેલા ધન વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું
ક્ષેત્ર લીધું. પછી આપણે ઋણ વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર લીધું. હવે મારે બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. હા, બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર એક E પ્લસ Q ને કારણે અને E માઈનસ Q ને કારણે, એટલે કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધન અને ઋણ બંને વિદ્યુત ભારોને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય. હવે મિત્રો હું બંનેની કિંમત મૂકીશ. E પ્લસ Q અને E માઈનસ Q. મારી પાસે પ્લસ Q અને માઈનસ Q બંનેના સૂત્રો અવેલેબલ છે, બંનેની કિંમત અવેલેબલ છે. એ મૂકીશું. KQ છેદમાં R માઈનસ A નો વર્ગ ઇન્ટુ PK માઈનસ KQ છેદમાં R પ્લસ A નો વર્ગ ઇન્ટુ PK. KQ અને એનો સદિશ PK એને આપણે બહાર લઈ લઈશું તો સાદુરૂપમાં મને થોડી સરળતા રહે. માટે E સદિશ બરાબર આ KQ બહાર લઈ લીધા, બંનેમાંથી કોમન છે KQ. બ્રેકેટમાં લઉં છું 1 upon R minus A નો વર્ગ 1 upon R plus A નો વર્ગ અને PK એકમ સદિશનું છેલ્લે લઉં. હવે આ બંનેમાં મિત્રો લસા થશે R minus A નો વર્ગ into R plus A નો વર્ગ. આ બંનેમાં કોમન એક વખત માઈનસ ને એક વખત પ્લસ, એટલે નીચેના છેદને R² minus A² ગાણિતિક સિદ્ધાંત અનુસાર લઈ શકીએ. માટે E સદિશ બરાબર KQ. એક સ્ટેપ આપણે લખશું પછી એને ભેગું કરીએ. R minus A નો વર્ગ R plus A નો વર્ગ ક્રોસ ગુણાકાર થશે અહીંયા. બરાબર ધ્યાન રાખજો, આપણી પાસે સ્ટેપ છે 1 upon R minus A નો વર્ગ minus 1 upon R plus A નો વર્ગ. આવું સ્ટેપ છે. મારે એનું સાદું રૂપ આપવું છે મિત્રો, તો એના માટે હું કોમન પહેલા લસા લઈશ. R minus A નો વર્ગ બીજા ક્રોસમાં R plus A નો વર્ગ. R minus A નો વર્ગ અહીંયા R plus A ને R minus A સામ સામે ક્રોસ ગુણાકારમાં જશે, એટલે R plus A નો વર્ગ R minus A નો વર્ગ into PK પૂર્ણ વર્ગ. આનું વિસ્તરણ આપણે જોઈએ તો આ KQ પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ માઈનસ R² માઈનસ માઈનસ પ્લસ 2AR પ્લસ A² સોરી માઈનસ A² PK છેદમાં એક વખત પ્લસ એક વખત માઈનસ. તમે જાણો છો કે ભાઈ x² માઈનસ y² હોય તો એના બે ભાગ પડે, એક x માઈનસ y ને એક x પ્લસ y. આ ઓલરેડી બે ભાગ છે, હું એને R² માઈનસ A² નો વર્ગ લખી શકું. કોમન ટર્મ તરીકે લઈ શકાય. અહીંયા R² A² અને A² કેન્સલ કરતા મળે છે મને KQ 2AR અને 2AR એટલે કુલ 4AR છેદમાં R² માઈનસ A² નો વર્ગ ઇન્ટુ PK. આ એક સ્ટેપ ઉમેર્યું મને P પાસેના વિદ્યુત ક્ષેત્રનું. P પાસેના વિદ્યુત ક્ષેત્રનું એક સ્ટેપ મળ્યું મને. થોડું વધારે વિશેષમાં જોઈએ કયા સ્ટેપને આપણે બરાબર ધ્યાનમાં લીધું, પછી ત્યાંથી આગળ વધીએ. જો સૌપ્રથમ તો એક મેં વિદ્યુત ડાયપોલ દર્શાવ્યો. ડાયપોલના કેન્દ્રથી r અંતરે બિંદુ P લીધું અને બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હતું. પ્રથમ સ્ટેપમાં આપણે એને ધ્યાનમાં લઈએ. પછી એ મેળવવા માટે બંને વિદ્યુત ભારોને લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે KQ/R - A નો વર્ગ ઇન્ટુ PK અને KQ/R + A નો વર્ગ ઇન્ટુ PK ડાબી તરફ અને જમણી તરફનું ક્ષેત્ર દર્શાવશે. બિંદુ P થી ડાબી અને જમણી આપણે સમજી શકીએ. એને દર્શાવી દીધું છે.
પરિણામી માટે સંપાદકતાનો સિદ્ધાંત e + q + e - q બંનેની કિંમત મૂકી અહીંયા એક સામાન્ય સાદુરૂપ આવે છે જેને આપણે ધ્યાનમાં લીધું અને અંતિમ સ્ટેપ મને kq in bracket 4ar/r² - a² * pk મળે. હજી આ આગળ વધારીએ આ k 4ar માંથી 2a * q આ q અને આમાંથી 2a લીધા તો વધે છે 2r છેદમાં r² - a² * pk ભેગું મુખ્ય કિંમત લઈ લીધી. તમે જાણો છો આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત કરી હતી છેલ્લા લેક્ચરની અંદર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર હતું 2a * q. ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય હતું 2a * q. તો હું આની જગ્યાએ p ડાયપોલ મોમેન્ટ મૂકી શકું છું. માટે આ 2 આ k p * r છેદમાં r² - a² * pk જ્યાં મેં કિંમત મૂકી છે p = 2a * q 2a * q કિંમત મૂકી છે. આ મને અંતિમ સ્ટેપ મળે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ડાયપોલની અક્ષ પર આવેલું કોઈ પણ બિંદુ આ અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મને આ સૂત્ર અનુસાર મળે 2kpr છેદમાં r² - a² * pk. આ જે મૂલ્ય મળે છે એમાં k કુલંબ અચળાંક દર્શાવે છે 1/4πε0 જેનું મૂલ્ય આપણે લઈશું. p 2a * q દર્શાવે છે એક કન્ડિશનલ શરત મારે અહીંયા મૂકવી છે. એક કન્ડિશન મૂકીએ એવું બને કે આ ડાયપોલ થી ઘણા મોટા અંતરે હોય ડાયપોલ થી ઘણા દૂર અંતરે હોય એટલે કે r ડબલ ગ્રેટર ધેન a હોય r ડબલ ગ્રેટર ધેન a હોય એક શરત અહીં આપણે લઈશું. જો r ડબલ ગ્રેટર ધેન a હોય તો અહીંયા r² ની સાપેક્ષે a² ને અવગણતા તો આ કન્ડિશન છે મિત્રો સમજો આ સૂત્ર આ છે. કન્ડિશનલી એવું બને કે r નું મૂલ્ય a કરતા ઘણું મોટું હોય તો r² - a² માંથી b² ને અવગણીશું. તો માટે મને મળે છે e સદિશ બરાબર 2kpr છેદમાં a² ઉડી જાય r નો વર્ગ અને a નો વર્ગ એટલે r ની 4 ઘાત pk એક r ઉડી જશે એટલે મળશે મને સૂત્ર 2kp/r નો ઘન * pk. આ જે સૂત્ર મળે છે મિત્રો એ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મળે છે. એટલે આપણે જે સંપૂર્ણ થિયરી જોઈ છે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ થિયરી એ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેની વાત છે. બહુ જ વ્યવસ્થિત રીતે આપણે આને રિપ્રેઝન્ટ કરેલી છે. તમે જ્યારે એને લખવા બેસો ત્યારે બહુ શોર્ટ સ્ટેપમાં એને ધ્યાનમાં લેવાનું છે. +q અને -q ના વિદ્યુત ક્ષેત્રને દર્શાવો પહેલું સ્ટેપ. એના પછી p પાસેનું પરિણામી ક્ષેત્ર બંનેનો સદિશ સરવાળો બીજું સ્ટેપ. p પાસેના પરિણામી ક્ષેત્ર પછી કિંમત મૂકો. કિંમત મૂક્યા પછી r - a નો અને r + a નો વર્ગ ઈ બંનેનો આપણે કોમન લસા લઈએ. તમે અહીંયા જોઈ શકો છો r - a નો વર્ગ r + a નો વર્ગ. આને આપણે કોમન લસા લીધો છે. આ કોમન લસા લઈને આ બંને જે સ્ટેપ આપેલા છે એના સાદુરૂપમાં જઈએ તો તમારે આ ત્રણ સ્ટેપ જ વધારે ફોલો કરવાના છે જેને ધ્યાનમાં લેવાના છે. r + a ના વર્ગનું વિસ્તરણ r² + 2ar + a² થશે. એવી જ રીતે સેમ r - a ના વર્ગનું વિસ્તરણ r² - + 2ar - a² થશે. r² અને a² ઉડી જશે. મળે છે મને 2ar અને 2ar કુલ કિંમત મળે છે 4ar. આજે 4ar કિંમત અંશમાં મળે છે aq * 4ar r² - a² * pk. આ કિંમતમાંથી હું
2a into q કોમન લઈશ કારણ કે મારે આ સૂત્રને ડાયપોલ મોમેન્ટના પદમાં લેવું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટના પદમાં એટલે 2a into q ની જગ્યાએ હું મૂકીશ p p શું દર્શાવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દર્શાવે છે શું દર્શાવે છે મિત્રો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો E સદિશ બરાબર 2kp into r upon r2 minus a2 નો વર્ગ into p કે આ મને અંતિમ સૂત્ર મળે પછી મેં કન્ડિશન દર્શાવી શું કન્ડિશન દર્શાવી હતી કે જો આ r આ a કરતા ઘણો મોટો હોય r ડબલ ગ્રેટર ધેન a હોય તો a2 ને આપણે અવગણી નાખીએ a2 ને અવગણતા અહીંયા r નો વર્ગ અને એનો વર્ગ એટલે મળે કુલ 4 4 ઘાતમાંથી હું એક r ને કેન્સલ કરીશ એટલે મળશે મને 2kp છેદમાં r નો વર્ગ * p કે મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાવા માટે બહુ મહત્વની થિયરી છે અને બહુ વ્યવસ્થિત રીતે આ થિયરીને એના દરેક સ્ટેપને તમારે મેથેમેટિકલ છે આખી એટલે દરેક સ્ટેપને વ્યવસ્થિત ધ્યાનમાં લેવાના છે તો આ ટોપિકની અંદર આપણે ડાયપોલની અક્ષ પરના બિંદુએ પરિણામી ક્ષેત્ર 2kp/r² * p કે મળે છે હવે આગળની જે થિયરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ